સીજેપીની 4 માંગ અને આંદોલનનો અંત. જંતર મંતર પર છેલ્લા 25 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે સીજેપીની મુખ્ય માંગ શું છે તે જાણવું જરૂરી છે. અને આ ઉપરાંત સોનમ વાંગચુકને સરકાર તરફથી અને સીજેપી તરફથી શું અપીલ કરવામાં આવી છે તે પણ જાણવું જરૂરી છે. અને હવે આંદોલન કઈ દિશામાં જશે તે તમામ વાત આજના ડેલી ડોઝમાં કરીએ. નીટ પેપર લીક બાદ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી માંગ સાથે સીજેપી છેલ્લા 25 દિવસથી દિલ્હીના જંતર મંતર પર આંદોલન કરી રહી છે અને હજુ પણ તેમનું આંદોલન યથાવત છે. પરંતુ સવાલ એ છે કે સીજેપીની માંગ શું છે સરકાર સમક્ષ. કોઈ પણ આંદોલનનો હેતુ હોય છે, તેની પાછળ માંગ હોય છે, ત્યારે આ માંગ સમજવી પણ જરૂરી છે. ત્યારે સીજેપીની માંગની વાત કરીએ તો સૌથી પહેલી માંગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, કારણ કે તેમની સૌથી મોટી જવાબદારી બને છે. અને આરોપ એવો પણ છે કે છેલ્લા 1 વર્ષમાં 150થી વધુ પેપર લીક થયા છે. ત્યારે આની પાછળ સીધી રીતના ધર્મેન્દ્ર પ્રધાન જવાબદાર છે. તેના જ કારણે શિક્ષણ મંત્રીએ સૌપ્રથમ પોતાની જવાબદારી સમજીને રાજીનામું આપવું જોઈએ, તે પહેલી માંગ છે. બીજી માંગની વાત કરીએ તો જે નીટ પેપર લીકના સમાચાર સામે આવ્યા બાદ ઘણા વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા, ઘણા વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું હતું. આ તમામ વિદ્યાર્થીના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય સરકાર તરફથી જાહેર કરવામાં આવે તે મુખ્ય માંગ છે. આ ઉપરાંત ત્રીજી માંગની વાત કરીએ તો આ આંદોલન દરમિયાન જે પણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જે પણ લોકોની પોલીસે અટકાયત કરવામાં કરી છે, દિલ્હી પોલીસે કુલ 5 FIR અત્યાર સુધી આંદોલનને લઈને નોંધી છે. ત્યારે આ તમામ કાર્યવાહી સરકાર પાછી ખેંચે, તમામ FIR એ પાછી ખેંચવામાં આવે તેવી સીજેપી માંગ કરી રહી છે. અને ચોથી માંગની વાત કરીએ તો ભવિષ્યમાં પણ પોલીસની કોઈ કાર્યવાહી ન કરે, સરકાર કોઈ કાર્યવાહી ન કરે, તેની લેખિતમાં બાહેધરી આપવામાં આવે તે માંગ સીજેપી પક્ષ કરી રહી છે. આને લઈને હજુ પણ આંદોલન યથાવત છે. આજની વાત કરીએ તો આજે રેસલર બજરંગ પુનિયા સહિત મરાઠા આંદોલનનો જે મુખ્ય ચહેરો હતો મનોજ જરાંદે, તે પણ આંદોલનને સમર્થન કરવા માટે જંતર મંતર આવી પહોંચ્યા છે. બીજી તરફ સોનમ વાંગચુક એ હોસ્પિટલમાં દાખલ છે. સરકારના મંત્રી JP નડ્ડા, જીતેન્દ્ર સિંહ પણ તેમને મળવા ગઈકાલે પહોંચ્યા હતા. આજે પણ સીજેપી પક્ષે અપીલ કરી છે કે સોનમ વાંગચુક એ ધરણા પોતાની ભૂખ હડતાલ સમેટી દે. ત્યારે અમે હજુ પણ આંદોલન યથાવત રાખવાના છે, પરંતુ સોનમ વાંગચુક એ પોતાની ભૂખ હડતાલ સમેટી લે તેવી અપીલ કરવામાં આવી છે. हेलो एवरीवन, आज सोनम सर की हंगर स्ट्राइक का 25वां दिन है. 25 दिन विदाउट फूड, तो उनकी जिंदगी को बहुत बड़ा खतरा है. मैं नहीं चाहता सोनम सर को कुछ हो जाए, इसलिए मैं सोनम सर से रिक्वेस्ट करता हूँ वो अपना हंगर स्ट्राइक तोड़ दे और हम इस प्रोटेस्ट को जारी रखेंगे. मेरा ये एश्योरेंस है कि सोनम सर अपना हंगर स्ट्राइक अगर तोड़ भी देंगे, उसके बाद भी हम अपना प्रोटेस्ट जारी रखेंगे और तब तक हम पीछे नहीं हटेंगे जब तक धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं होता. और इसी के साथ मैं कहना चाहता हूँ कि हमारा जो प्रोटेस्ट है वो इसी तरह पीसफुली आगे बढ़ेगा. तो हमारे जितने भी सपोर्टर्स है, मेरी उनसे अपील है, आप इसी तरह पीसफुली अपना प्रोटेस्ट जारी रखिए. हम कहीं से भी कोई भी ऐसी गलत चीज नहीं करेंगे जिससे हमारे प्रोटेस्ट की बदनामी हो, हमारे देश की बदनामी हो. બીજી તરફ સીજેપીના પ્રવક્તા સૌરભ દાસે જણાવ્યું છે કે સરકારે ફરીથી આજે તેમને ચર્ચા માટે બોલાવ્યા છે, પરંતુ હવે તેઓ કોઈ પણ ચર્ચા માટે જવાના નથી. કોઈની પણ ઓફિસ કે કોઈના પણ ઘરે હવે ચર્ચા માટે જવામાં નહીં આવે. સરકારને જો વાતચીત કરવી હોય તો તેઓ જંતર મંતર પર આવે. તેમણે વાત કરી છે કે JP નડ્ડા દ્વારા તેમને આજે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ હવે સરકારના કોઈ પણ મંત્રીને ચર્ચા કરવી હોય તો જાહેર મંચ પર જ ચર્ચા થશે. અને જો તેમને સુરક્ષાની દ્રષ્ટિએ ખતરો લાગતો હોય તો જંતર મંતર સિવાયના પણ કોઈ પણ સ્થળે એ પણ જાહેરમાં ચર્ચા થશે તેવી વાત એ સૌરભ દાસે કરી છે. देखिए, आज सुबह फिर से पुलिस वाले हम लोगों के पास रीच आउट किया. उन लोगों ने बोला कि JP नड्डा जी हम लोगों से बात करना चाह रहे हैं, तो उनके घर बुलाया. हमने सरासर मना कर दिया कि हम लोग किसी के घर नहीं जा रहे, हम लोग किसी के ऑफिस नहीं जाएंगे. जनता का दरबार यहाँ लगा हुआ है, जनता के बीच आना चाहिए मिनिस्टर्स को. अगर उनको बात करनी है तो बातचीत जंतर मंतर पे होगी. लेकिन हम भी पढ़े लिखे लोग हैं, तो हम लोगों ने सोचा कि अगर उनको डर है कि यहाँ पे कोई सिक्योरिटी सिचुएशन हो जाए, तो इससे कोई न्यूट्रल प्लेस जंतर मंतर के आसपास में हम लोग मिल सकते हैं. अभी उनसे सुनना बाकी है. एंड दूसरी बात कि ये ज़रूरी है कि सरकार का मंशा हो हमारे डिमांड्स को एक्सेप्ट करने की, तभी बुलाए. हम लोग बेफिजूल वाली बातें करने के लिए हम लोग के पास वक्त नहीं है, बहुत कीमती समय है. એટલે કે સીજેપીનું આંદોલન યથાવત રહેવાનું છે. સરકારે જો વાત કરવી હોય
તો સરકારના મંત્રીઓએ ત્યાં જવું પડશે તેવું સીજેપી પક્ષનું કહેવું છે. બીજી તરફ સંસદનું પણ સત્ર ચાલી રહ્યું છે. સંસદનું સત્ર આજે સવારે શરૂ થયું ત્યારથી જ વિપક્ષના સાંસદો કાળા કલરના કપડાં પહેરીને આવ્યા હતા અને સંસદ ભવન બહાર તમામ વિપક્ષના સાંસદોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. આ સાથે જ સંસદમાં પણ એ જ અવાજ ગુંજ્યો હતો. અખિલેશ યાદવ છે, ટીએમસીના સાંસદ હોય, આમ આદમી પાર્ટીના સાંસદ હોય, તમામ સાંસદોએ માંગ કરી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, વિદ્યાર્થીઓના હકની વાત કરવામાં આવે અને આ સાથે જ संसद की कार्यवाही आज पण स्थगित થઈ ગઈ હતી. छात्रों की नहीं सुनी जाएगी तो सड़कों पे आएंगे और जो सरकार ने व्यवहार किया है, इस्तीफा तो क्या है, इस्तीफा तो जब चाहेंगे तब मंत्री ले लेंगे, सदन के बाद ले लेंगे. लेकिन सवाल ये जो छात्रों के साथ व्यवहार हुआ है, उनके हाथ तोड़े, सर तोड़ा, उनके कपड़े फाड़े, क्या बेटियों के कपड़े फाड़ेंगे आप? हम और राहुल जी थे. अध्यक्ष महोदय हम मजबूरी में गए हैं प्रधानमंत्री के आवास पर. अगर आप सुन लेते हैं यहाँ पर तो हम नहीं जाते. क्या प्रधानमंत्री स्टेटमेंट नहीं दे सकते हैं? युवाओं के लिए आप बाहर बोल सकते हैं, सदन में क्यों नहीं बोल सकते हैं आप? બીજી તરફ સરકારનું કહેવું છે કે અમે ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ એ ફક્ત રાજનીતિ કરી રહ્યું છે, સંસદને ચાલવા નથી દેતી, રસ્તા પર ફક્ત હંગામો કરી રહી છે. રાજનાથ સિંહે આજે જવાબ આપતા કહ્યું છે કે વિપક્ષની આ નીતિ એ યોગ્ય નથી. તે જો ચર્ચા કરવા માંગતી હોય તો તમામ મુદ્દે અમે સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ જે રીતની રાજનીતિ કરી રહી છે તે યોગ્ય નથી. और विपक्ष के कुछ नेताओं द्वारा मैन्युफैक्चर्ड एक सेंस ऑफ एंगर, आक्रोश लोगों के अंदर केवल जनता, विशेषकर बच्चों के नौजवानों को भ्रमित करने और गुमराह करने का मैं मानता हूं कि एक यह असफल प्रयास है. युवाओं की भावनाओं और उनकी चिंताओं के प्रति हम पूरी तरह से संवेदनशील हैं और यह संसद का सत्र इस समय चल रहा है. सरकार ने हर मुद्दे पर सार्थक बहस करने की भी बात की है और कई बार अपनी बात को दोहराया भी है, मगर विपक्ष संसद में नहीं बल्कि सड़क पर मुद्दों का समाधान करने का मैं मानता हूं अनुचित प्रयास कर रहा है. सीजेपी जंतर मंतर पर आंदोलन કરી રહ્યું છે, સોનમ વાંગચુક ભૂખ હડતાલ કરી રહ્યા છે અને વિપક્ષ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આના પડઘા હવે દેશના અન્ય રાજ્યોમાં પણ પડવા લાગ્યા છે. રાજસ્થાનમાં, આ ઉપરાંત કર્ણાટકમાં, હરિયાણામાં, ઘણા બધા રાજ્યોમાં કોંગ્રેસ અને વિપક્ષના દળોએ વિરોધ પ્રદર્શન કર્યું. આની અસર ગુજરાતમાં પણ જોવા મળી. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા, તો સામે ભાજપના પણ કાર્યકરો આવી પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરોનો આરોપ છે કે રાહુલ ગાંધીની જે પ્રમાણેનું વલણ રહ્યું, રાહુલ ગાંધીએ પીએમના નિવાસ સ્થાન બહાર જે રીતના ધરણા પ્રદર્શન કર્યા તે યોગ્ય નથી અને લોકશાહીને ખતરો ગણાવીને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. એક ક્ષણે તો એવું થઈ ગયું કે કંઈક મોટું થશે અને પોલીસ એ એલર્ટ થઈ ગઈ અને બંને કાર્યકરોને સમજાવીને પોલીસે અલગ પાડ્યા. કહેવાનું કે હવે આગામી સમયમાં સરકારનું વલણ કઈ રીતનું રહેશે તે જોવાનું રહેશે. ધર્મેન્દ્ર પ્રધાનનું શું રાજીનામું લેવામાં આવે છે કે પછી વિપક્ષનું વિરોધ પ્રદર્શન એ વધુ ઉગ્ર બનશે. એક તરફ કોકરોચ જનતા પાર્ટી પોતાની માંગને લઈને અડગ છે, બીજી તરફ વિપક્ષ પણ આ મુદ્દો બનાવી રહ્યું છે, સંસદમાં પણ હંગામો થઈ રહ્યો છે, બીજી તરફ સરકાર કહી રહી છે કે અમે ચર્ચા માટે તૈયાર છે, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને વાત અટકી હોય તેવું લાગી રહ્યું છે. આગામી સમયમાં આ મુદ્દો હજુ શાંત થાય તેવું લાગી નથી રહ્યું. આ મુદ્દો ક્યાં સુધી જાય છે તે જોવાનું રહ્યું. તમને આ મામલે શું લાગી રહ્યું છે? શું ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ કે શું તેઓ આપશે કે પછી સરકારની કાર્યવાહી થઈ રહી છે તે યોગ્ય છે? તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.